मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समऊरे वसो सदा परम आधार। जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्य अन्यने अक्षय पूर्ण જ્ઞાનિતે સિદ્ધને ધન્ય ધન્ય છે। અજ્ઞાનતિમિરાંધનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ। સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 110, એમાં આપણે યથાશક્તિ વિચારણા કરી, થોડું બાકી છે, આગળ જઈએ। આત્માનું લક્ષણ શું એમ વિચાર કરતા હતા। આત્મા શું, આત્માનું લક્ષણ શું, તો પરમ કૃપાળુ દેવના શબ્દોથી જ આપણે વિચારતા હતા કે ભાસ્યો દેહાદ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન। અને એ જ વસ્તુ આગળ કહી કે ભાસ્યો દેહાદ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે, જેમ અસીને મ્યાન। તો ત્યાં લક્ષણો સ્પષ્ટપણે મૂક્યા નથી, બંનેના લક્ષણ જુદા છે અને લક્ષણથી ભાન થાય છે કે બંને જુદા છે, પણ ખરેખર લક્ષણ આવ્યા નથી। તો લક્ષણ શું, તો કેવી જ રીતે 6 પદના પત્રમાં 493મો પ્રથમ પદ આત્મા છે, એમાં પણ એમ આવે કે દેહ અને આત્મા, એમાં ચૈતન્ય સત્તાનો, પ્રત્યક્ષ સત્તાનો જેને વિશે ગુણ છે, કેવી સત્તા, સ્વપર પ્રકાશક, એ ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે। તો આત્માનું અસ્તિત્વ સાબિત કરવા માટે કયો ગુણ કે કયો લક્ષણ લીધો, સ્વપર પ્રકાશકતા લીધી। એ જ વસ્તુને છેલ્લે 832મો પત્ર, તો ત્યાં એમ કે કહી દીધું છે ચોખ્ખું ચણક કે દેહથી ભિન્ન એવો સ્વપર પ્રકાશક, પણ કેવો, દેહથી ભિન્ન પરમ જ્યોતિ સ્વરૂપ એવો આત્મા, એમાં નિમગ્ન થાવો નિમગ્ન થાવો, ત્યાં પરમ જ્યોતિ સ્વરૂપ કહી દીધું। એ જ વસ્તુ આગળ એના પછીનો પત્ર 833, સર્વ દ્રવ્યથી અને સર્વ પર્યાયથી, એટલે કે અન્ય સર્વ પર્યાયથી રહિત જ આત્મા દીઠો છે, કોણે, સમ્યક દૃષ્ટિ પુરુષોએ। ત્યાં પરમ કૃપાળુ દેવે જ્ઞાની પુરુષ નહીં લખ્યું, તીર્થંકર નહીં લખ્યું, સમ્યક દૃષ્ટિ પુરુષો લખ્યું। ગમે તે કારણ હોય આગળ પાછળ અનુસંધાન, તે પત્ર વખતે વિચારીએ, પણ કહેવાનું તાત્પર્ય કે સમ્યક દૃષ્ટિ પુરુષોએ સર્વ દ્રવ્યથી ભિન્ન જોયો છે અને અન્ય સર્વ પર્યાયથી રહિત કહી દીધું છે, જે આત્મા દીઠો છે। એટલે આત્માનું સ્વરૂપ જ્યારે દીઠ્યું ત્યારે પછી ક્ષપક્ષમ ભાવ, ક્ષાયિક ભાવ, ઉદયિક ભાવ, ધીસ ભાવ, ધેટ ભાવ કાંઈ આવતું નથી, તેને પણ પર્યાય કહી દીધું છે, તે સમજવાનું છે, તે નિયમસારની ગાથા હશે, ઘણું કરીને તેમાં જ છે। તો એ બધા ભાવને પણ ઉડાવ્યા છે, ફગાવ્યા છે, એટલે કે સર્વ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠો છે। યથાખ્યાત ચારિત્ર કેવલ જ્ઞાન, અને એમાં પણ જે કહ્યું છે તે કેવું, તો કે એઝ ઇટ ઇઝ રિયલી રિયલ કહ્યું છે, તો કે યથાજાત, જન્મતી વખતે જેમ કોઈ પણ વસ્ત્ર વગેરે રહિત બાળક જન્મે છે, આત્માનો જન્મ થાય છે જે કહીએ છીએ, આમ તો આત્માનું ઉત્પન્ન છે, પણ જે રીતે, તો યથાજાત જન્મ પ્રમાણે જન્મતી વખતે, એવી જ રીતે જ અહીંયા જન્મ શું, તો તે જ બતાવે છે કે અન્ય સર્વ પર્યાયથી રહિત આત્મા દીઠો છે। એટલે કેટલું બધેથી ઉડાવ્યું છે, વેદાંત દર્શને ઉડાવ્યું કે સર્વ પ્રાણથી રહિત, ઇન્દ્રિયથી રહિત, સર્વ શરીરથી રહિત, સૂક્ષ્મ શરીરથી રહિત, સ્થૂળ શરીરથી રહિત, કારણ શરીરથી રહિત, બાકી હતું તો પંચકોશ, અન્નમય, પ્રાણમય, વિજ્ઞાનમય, આનંદમય, બધા પ્રાણથી મનોમય, એ 5 કોષથી પણ અતીત પર, જે ઇન્દ્રિયોથી અતિક્રાંત કહીએ તેમ પંચકોશથી અતીત કીધું છે, પર કીધેલો છે। એવું જે સ્વરૂપ છે તે આત્માનું સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ કીધું કે જે વેદાંત દર્શન કે પોતે જ્ઞાનરૂપ છે, ઘટપટ આદિ સર્વ નામ રૂપ વગેરે પ્રપંચને, એટલે કે પથારો વિશ્વને જાણે છે, જેને મન ઇન્દ્રિય આદિથી બીજું કોઈ જાણી શકતું નથી, તે ચૈતન્ય। તો કોનાથી જણાય, તે છે વિતરાગ દર્શન પૂરું કરે છે એવો આત્મા, એનું લક્ષણ વિચારીએ છીએ। તો આગળ જઈએ કે પહેલું જ લક્ષણ મૂક્યું તે ચૈતન્ય લક્ષણ મૂક્યું કે ચેતના છે, ચેતના ગુણ છે, ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ, ઉપયોગની વાત પછી લીધી છે। દ્રવ્ય પ્રાણ વડે જીવે છે, ભાવ પ્રાણ વડે જીવે છે, તે જીવે છે, પ્રાણ ધારણ કરે છે, તેનું નામ ચૈતન્ય, તે ચૈતન્ય લક્ષણ। જુઓ, જ્ઞાની પુરુષો લખે ત્યારે ચૈતન્ય લક્ષણ જુદું ગણ્યું છે, ઉપયોગી લક્ષણ જુદું લખ્યું છે। ઉપયોગમય કે ઉપયોગી છે
હવે પછી બીજા લક્ષણમાં ઉપયોગી કયું? ઉપયોગમય કહે છે પરમ કૃપાળુદેવ મૂળ માર્ગમાં. ઉપયોગી સદા અવિનાશ એમ કહે છે તે છે. તો કે ઉપયોગી શું? તો કે ઉપયોગ છે. યુઝફુલ એ પછી છે, એ સ્થૂળ અર્થ છે, વ્યવહારથી અર્થ છે. ઉપયોગ જે આવ્યું છે તે ઉપયોગ લક્ષણવંત છે, ઉપયોગી છે, સદા અવિનાશ છે તે. તો જે ઉપયોગી શબ્દની વ્યાખ્યામાં ઉપયોગ આવ્યો. ઉપયોગ એટલે આપણે ચૈતન્યને અનુસરીને જે પરિણામ થાય છે તે. ઉભય નિમિત્ત વશાત એટલે અંતરંગ બહિરંગ નિમિત્ત બંને આવી ગયા, અને ચૈતન્ય અનુવિધાયી પરિણામ સહ ઉપયોગ, એ આપણે વાત કરતા હતા. એનું લક્ષણ છે, અવિનાભાવી લક્ષણ છે. ઉપયોગ વિનાનો આત્મા કોઈ પણ હોઈ શકતો જ નથી. ઉપયોગ એ જીવનું લક્ષણ છે. સીધો સાદો જવાબ કૃપાળુદેવે પૂછ્યું, આત્માનું લક્ષણ શું? ઉપયોગો લક્ષણો, એમ કહેવું જોઈએ. આ આડું અવડું લાંબુ પોળું કાંઈ કહેવાની જરૂર નથી, એમાં બધું આવી ગયું. પણ આપણને વિસ્તાર રૂચિ જીવ છીએ એટલે જ્યાંથી ત્યાંથી આત્મા શું, આત્મા કેમ ઓળખાય, આત્માના લક્ષણ શું, એનું સ્વરૂપ શું, એ સમજવું છે. તો તે ઉપયોગવંત છે. ત્રીજું મૂક્યું છે અરૂપી છે, અમૂર્તિક છે. ખરેખર તો આત્મા કથનચિત અરૂપી એમ કહેવું જોઈએ, કથનચિત રૂપી કહેવું જોઈએ. પણ મોટે ભાગે જ્ઞાની પુરુષો અરૂપી અને અમૂર્તિક જ લખે છે. એ કથનચિત રૂપી ક્યારે છે? તો કે કેવલ જ્ઞાનીને કેવલ જ્ઞાનમાં જ્યારે પોતાના આત્મપ્રદેશ સમસ્ત સૃષ્ટિની એક એક સમયની પરિણતિ જ્ઞાનમાં જડાહળા હોય તો પોતાના આત્મપ્રદેશને ત્યારે દેખી શકે છે, જોઈ શકે છે. કર્મ, પ્રદેશ, પૂતગલ, વર્ગણા બધું દેખી જોઈ શકે છે. માટે ત્યાં કહ્યું કે તે જોઈ શકે છે, માટે કથનચિત રૂપી છે. બાકી અહીંયા તો આત્મા અમૂર્તિક છે, અરૂપી છે. કઈ રીતે? તો કે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પૂતગલના લક્ષણ છે, એ મૂર્તપણાના લક્ષણ છે. આત્માને તે નથી. એટલે 5 વર્ણ, 5 રસ, 2 ગંધ અને 8 સ્પર્શથી રહિત એવો આત્મા છે. એટલે અમૂર્તક અને અરૂપી છે. ચોથું લક્ષણ મૂક્યું છે કે કર્તા છે. અજ્ઞાન દશામાં એટલે કે વ્યવહાર નહીંથી આત્મા કરતા છે અને આત્મા ભોગતા છે. આપણે જાણીએ કે દ્રવ્ય કર્મનો કરતા કયો, પણ વ્યવહાર નહીંથી કયો. અને અશુદ્ધ નહીંથી, એમાં પણ અશુદ્ધ નિશ્ચય નહીંથી રાગાદિક ભાવોનો કરતા કીધો. જેથી એ ભાવ કર્મ એટલે કે કરવાથી દ્રવ્ય કર્મ બાંધે છે કયું. અને શુદ્ધ નિશ્ચય નહીંથી તો જાણીએ છીએ કે સ્વભાવ પરિણતિ નિજ સ્વરૂપનો કરતા છે, યાને કે શુદ્ધ ભાવનો કરતા છે. એટલે ત્યાં આત્માને કરતા કેવો હોય તો આ રીતે કહેવો પડે. ભોગતા એ જ રીતે આવ્યું કે વ્યવહાર નહીંથી પૂતગલનો ભોગતા છે, જરૂર છે. અશુદ્ધ નિશ્ચય નહીંથી એ શુભાશુભ કર્મનો, એ રીતે દ્રવ્ય કર્મનો એને ભોગવટો આવે છે, ઉદય આવે છે. ભાવ કર્મ પ્રમાણે દ્રવ્ય કર્મ બંધાયા, એનો ઉદય, એનું ફળ આવ્યું, ભોગવે છે. સુખ દુઃખ ભોગવે છે, ત્યાં ભોગતા છે. અને છેલ્લે કહી દીધું છે શુદ્ધ નિશ્ચય નહીંથી તો પોતાના નિરાબાદ નિરાકુલ સુખનો જ ભોગતા છે, બાકી કોઈનો નથી. એ સ્વભાવ સુખનો જ ભોગતા છે. ત્યાર પછીનું લક્ષણ લઈએ છીએ કે સ્વદેહ પરિમાણ શું. કેવલી સમુદ્ઘાત કરે છે ત્યારે કોઈ પણ આત્મા જે કોઈ કેવલી સમુદ્ઘાત કરે છે તે, અથવા બીજા કેટલાક સમુદ્ઘાત કરે છે તે. અહીંયા કેવું છે? માત્ર કેવલી સમુદ્ઘાત લેવું તો બધા પડે. કેવલી સમુદ્ઘાત કે કોઈ પણ સમુદ્ઘાત, 7 સમુદ્ઘાત કયા છે તે, 7 સમુદ્ઘાત લઈએ તો સમુદ્ઘાત સિવાય, કેમ કે સમુદ્ઘાતમાં આત્માના અસંખ્યાત પ્રદેશી દ્રવ્યો છે, એમાંથી કેટલાક પ્રદેશો મૂળ શરીરની છોડ્યા વિના બહાર જાય છે, 14 રાજલોકમાં ફેલાઈ જાય, જ્યાં જ્યાં ફેલાવાના હોય ત્યાં ફેલાઈ જાય છે. કેવલી સમુદ્ઘાત કરે છે તેના તો 14 રાજલોકમાં ફેલાઈ જાય છે. તો એ રીતે વ્યાપ્ત થતા હોવાથી એને જુદું રાખ્યું અને લખ્યું જ્ઞાની પુરુષોએ કે સમુદ્ઘાત સિવાય સ્વદેહ પરિમાણ છે. આપણને જે નામકર્મનો ઉદય છે, શરીર નામકર્મનો ઉદય છે, તે પ્રમાણે જે શરીર મળે છે અને તે શરીર પ્રમાણે પોતપોતાના પ્રમાણે પોતાના આત્મપ્રદેશો છે. કીડીના કીડી પ્રમાણે, કુંજર હાથીના એના પ્રમાણે, આપણા પ્રમાણે, 500 ધનુષ્યના મનુષ્ય હોય તો તેના પ્રમાણે, દેવ અને નારકના પણ તે પ્રમાણે. એટલે સ્વદેહ પરિમાણ એ પણ જીવનું લક્ષણ છે. ક્યાં રહે છે? તો કે પોતાના સ્વદેહ પરિમાણમાં રહે છે. સિદ્ધાર્થમાંના વિશેષણા નહીં લાગે. આપણે જાણીએ છીએ કે એને સ્વદેહ શું, તો કે એમાં પણ લાગુ પડે છે. એ વિચારવાનું છે. કેમ કે શરીર નામકર્મનો ઉદય હવે નથી, પણ છેલ્લું શરીર જે હતું તે વખતે જે કંઈ હતું તે સ્ટ્રક્ચર પ્રમાણે, તે અવગાહના પ્રમાણે 2/3 સાથે લઈને જાય છે. 1/3 પોલાણનો ભાગ આ જગતમાં પડી રહે છે, જેનો અગ્નિ સંસ્કાર થઈ જાય કે હવામાં અદૃશ્ય થયો, પૂતગલ પરમાણુ વિખેરાઈ ગયા, જે કયો તે એ પોલાણ ગયું, પણ બાકીનો 2/3 તો છે. એટલે એ પ્રમાણે એને પણ આમાં લઈ લીધા છે કે સ્વદેહ પરિમાણ. એને તો જ્ઞાન દેહ જ છે તો પણ લેવું પડે. જીવનું લક્ષણ છે એટલે સંસારી જીવને લાગુ પડે તે પણ આવે, સિદ્ધ જીવને લાગુ પડે તે પણ આવે. બધા એમાં આવી જાય, બધાનો સમાવેશ થઈ જવો પડે. ત્યાર પછી સંસારી આત્માનું લક્ષણ
જુદું મૂક્યું, રીતસર વિશેષણ જ આપ્યું કે સંસારી. તો કે જેને જે વસ્તુ જીવની વ્યાખ્યા કરીએ છીએ, એટલે જેને કોઈ પણ કર્મના ઉદયથી ક્યાંય પણ એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય કે 5 ઇન્દ્રિયમાં પંચ પરાવર્તનમાં ભ્રમણ કરવું પડે છે. દ્રવ્ય પૂતગલ પરાવર્તન, ક્ષેત્ર પૂતગલ પરાવર્તન, કાળ પૂતગલ પરાવર્તન, ભાવ પૂતગલ પરાવર્તન અને ભાવ પૂતગલ પરાવર્તન. તો એમાં એને પરિભ્રમણ કરવું પડે છે, એવું જેને ભોગવવું પડે છે, જેને રખડવું પડે છે. એટલે ત્યાં સંસારી શબ્દ મૂક્યો છે. તે સંસારી જીવ નામનું સ્વરૂપ છે, અથવા તો જીવનું સંસારીપણાનું સ્વરૂપ છે. પછી સિદ્ધ પણ મૂકી દીધા છે કે જેણે 8 કર્મનો, સમસ્ત કર્મનો સર્વથા ક્ષય કરી દીધો છે. કૃત્સ્નમ કર્મક્ષયો મોક્ષ. એટલે એને મુખ્ય જે આત્માના 8 ગુણ છે એ પણ પ્રગટ થઈ ગયા છે. આ બાજુ 8 કર્મ ગયા, સંપૂર્ણ નાશ થયો. આ બાજુ 8 ગુણ પ્રગટ્યા છે, જેમાં અગુરુ, લઘુત્વ વગેરે કહીએ છીએ તે એ ગુણ પ્રગટી ગયા છે. આમ તો 31 ગુણ, આમ તો અનંત ગુણ અને મુખ્ય અનંત ચતુષ્ટય. તો એવા ગુણ સહિત જે છે તે અંતિમ શરીરથી 1/3 ન્યૂન અને તે પુરુષાકારે લોકના અગ્રભાગે વિરાજમાન છે, અસ્તિત્વ છે. તે જે કોઈ છે તે સિદ્ધાત્મા છે. એટલે એ પણ જીવનું લક્ષણ 9 પ્રકારે મૂક્યું છે, એમાં 8મું મૂકેલું છે. અને 9મું મૂક્યું છે તે કે વિશ્રસોર્ધ્વ ગતિ. વિશ્રસા પરિણામી એટલે સ્વાભાવિક રીતે જ જે થાય છે, તો સ્વાભાવિક રીતે જ એનો ઉર્ધ્વ ગતિનો સ્વભાવ છે. પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો. એટલે એરંડનું બીજ જેમ ઊંચે જ ઉછળે છે, એવી જ રીતે અગ્નિશિખા છે. ગમે તેવો પવન હોય, આજુબાજુ એની શિખા જતી હોય તો પણ એનો સ્વભાવ ઉર્ધ્વગામી જ કહેવાય. એ ગમે એટલું લહેરાઈ જેરાઈ જતું હોય તો પણ એ જે બધા દૃષ્ટાંત આપ્યા છે કે લાકડું પાણીમાં તરે જ તરે ઊંચે જ આવે, એ ડૂબી શકે જ નહીં. તુંબડું મૂક્યું છે તે. તો આ બધા સ્વભાવને એના દૃષ્ટાંત મૂક્યા છે. તો વિશ્રસા ઉર્ધ્વગતિ પરિણામનો જેનો સ્વભાવ છે, એટલે કે દેહ છોડીને જ્યારે જાય છે આત્મા એક ગતિમાંથી બીજી ગતિમાં, તે સમયના જીવનું સ્વરૂપ પણ અહીંયા લઈ લીધું છે કે તે સમયે વાટે વહેતો જીવ ગયો ક્યાં, જાય ક્યાં, તો ભગવાનના જ્ઞાનમાં, ગણિતમાં કોઈ બાકાત નથી, બાદબાકી નથી. એને પણ સમાવેશ કર્યો કે તેને આ વિશ્રસા ઉર્ધ્વ પરિણામી નામનું જે કાંઈ ગુણ છે, લક્ષણ છે, તેને કારણે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યો છે. ઓછામાં ઓછો એક સમય તદ્ભવ મોક્ષગામી એક સમયમાં સ્થિતિ કરે છે. બીજા બધા સંસારી જીવને 2, 3 કે 4 સમય થાય છે. વધુમાં વધુ 4 સમયમાં તો જીવ બીજે જન્મી જાય છે, ગતિ પૂરી થઈ જાય છે. તો આ રીતે 9 પ્રકારે આ જીવના 9 અધિકાર છે, 9 લક્ષણ છે તે મૂકેલા છે. આપણે જાણીએ જ છીએ, પણ કૃપાળદેવે પૂછ્યું છે કે આત્માનું લક્ષણ શું. એટલે જેટલું આવડતું હોય એમાંથી આપણે સારાંશ રૂપે વિચારવા માટે પુનરાવર્તન રૂપે કરીએ છીએ. તો જીવનું લક્ષણ શું હજી પૂરું નથી થયું. શબ્દ તો આટલો જ છે, ઉપયોગ જીવનું લક્ષણ છે, એટલે ત્યાં જવાબ સાચવો જ પડે અને માર્ક્સ મળી જાય. પણ આપણે સમજવું છે કેવી રીતે જ્ઞાની પુરુષોએ, કેવલ જ્ઞાની ભગવંતોએ જીવનું સ્વરૂપ મૂક્યું છે. તો જુદી રીતે મૂક્યું છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ, આ 6 રીતે મૂક્યું. તો કે 5 જ્ઞાન અને 3 અજ્ઞાન. મતિ, શ્રુત, અવધિ, મન, પર્યવ, કેવલ 5 જ્ઞાન. અને 5 અજ્ઞાન કયા, તો કે સમ્યક દર્શન નથી ત્યાં સુધી મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, અવધિ અજ્ઞાન, એટલે કે કુમતિ, કુશ્રુત અને કુઅવધિ, વિભંગ જ્ઞાન કહીએ છીએ તે. આ 5 અને 3, 8માંથી કોઈ પણ જીવ નથી કહેવું, કોઈ પણને, જે પદાર્થને એમ લખે છે, એ ઓછામાં ઓછું 1 અથવા આનાથી વધારે જ્ઞાન હોઈ શકે છે, તે જીવ નામનો પદાર્થ છે. એ સાચી વાત છે કે 8માંથી નિગોદના જીવને આપણે કહીએ છીએ કે અક્ષરના અનંતમો ભાગ તો ઉઘાડ છે ને છે. એટલે તો જ્ઞાન તો કીધું જ, ઓછામાં ઓછું 1 જ્ઞાન પણ કહ્યું, અને વધુમાં વધુ જેટલા હોય તેટલા. પણ જેને હોય તે જીવ નામનું લક્ષણ છે. દર્શનમાં ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવલ દર્શન, 4 દર્શનમાંથી 1 કે એથી અધિક હોઈ શકે છે. જે પદાર્થને તે પદાર્થને જીવ કહેવાય છે. એટલે ત્યાં જ્ઞાન દર્શન આવી ગયું. ચારિત્ર 7 લીધા છે, એટલે તરત સવાલ થાય કેમ? ચારિત્ર તો 5 કહીએ છીએ, 70 ભેદ વગેરે જુદું, એના પેટા પ્રકાર થયા. ચરણ 70, કરણ 70. મુખ્ય 4 ચારિત્ર, સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપનીય, સૂક્ષ્મ સંપ્રાય, પરિહાર વિશુદ્ધ અને યથાખ્યાત ચારિત્ર. આ 5 ચારિત્ર છે. તો પરમ કૃપાળદેવ અથવા તો જ્ઞાની પુરુષ લખે છે, બીજા ક્યાં જાય? અવિરતિ સમ્યક દૃષ્ટિ ક્યાં જાય? દેશ વિરતિ સમ્યક દૃષ્ટિ ક્યાં જાય? એટલે તે 2 પણ લઈ લીધા છે. એટલે આ 7 ચારિત્રમાંથી કોઈ જીવને ઓછામાં ઓછું 1 અથવા વધુમાં વધુ જેટલું હોય તેટલું 1 કે અધિક હોય છે, તે જીવ નામનો પદાર્થ છે. કેટલું બધું સમાવેશ કર્યું છે, વિચાર છે.
પછી વીર્ય લઈ લીધું છે, જ્ઞાન દર્શન ચારિત્ર પછી વીર્ય આવ્યું. તો કે કરણ લબ્ધિ રૂપ હોય અથવા તો બળ કે અનંત શક્તિ રૂપ હોય છે તે જે જીવને થોડું હોય કે જાજુ હોય પણ તે અનંત શક્તિ નામનો ગુણ છે જે પદાર્થને છે તે ત્યાં વીર્ય લઈ લીધું. પછી તપ લઈ લીધું કે દ્રવ્યથી 12 પ્રકારના તપમાંથી જેટલા પ્રકારના તપ હોય ઓછામાં ઓછું એક, વધુમાં વધુ ગમે તેટલા. અને ભાવ તપ શું? તો કે ઈચ્છા રૂંધન તે તપ વાલા ઈચ્છા રૂંધન તપ નમો વાલા તપ એ હિ જાતમાં યશો વિજયજી મહારાજ નવપતજીની પૂજામાં ગાય. આપણે પણ બધા વાંચીએ છીએ કે એ પણ આત્મા જ છે. તો એ પણ જેની પાસે છે તે તપ નામનું લક્ષણ જેની પાસે છે તે આત્મા, જે પદાર્થ પાસે છે તે જીવ સિવાય તો કોઈ ક્યાં કરી શકે છે. એટલે ત્યાં આત્માનું લક્ષણ મૂકી દીધું. એટલે જ્ઞાન દર્શન ચારિત્ર તપ વીર્ય અને છેલ્લું રહ્યું સૌથી અગત્યનું તે ઉપયોગ, કે 12 ઉપયોગ છે. ઉપયોગ મુખ્ય 2 પ્રકારે, દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ. દર્શન ઉપયોગ 4 પ્રકાર મૂક્યા, જે 4 દર્શન છે તે જ. અને જ્ઞાન ઉપયોગમાં 5 જ્ઞાન 3 અજ્ઞાન એટલે 8 મૂક્યા. આ 12 ઉપયોગમાંથી કોઈ પણ જીવને ઓછામાં ઓછો એક, વધુમાં વધુ જેટલા હોય તેટલા હોઈ શકે છે. જે પદાર્થને હોઈ શકે છે તે આમાંથી કેટલાક સંસારી જીવ હોઈ શકે, કેટલાક સિદ્ધાર્થમાં હોઈ શકે. જીવ સિવાય, જીવ નામના પદાર્થ કે દ્રવ્ય કે તત્વ સિવાય આ લક્ષણ અન્યત્ર સંભવી શકતા નથી, હોઈ શકતા નથી. તેનું નામ જીવ દ્રવ્ય. એટલે કેટલી બધી રીતે સાબિત કરી દીધું છે કે જીવ કોને કહેવાય, આત્માનું લક્ષણ શું. આગળ જવાનો વિચાર કરીએ. કોઈ પણ પ્રકારે આત્મા લક્ષમાં આવી શકે એવો છે કે કેમ? લક્ષ શું? તો કે લક્ષ એટલે સામાન્ય રીતે તો ધ્યાનમાં તમારું લક્ષ પહોંચે છે, ધ્યેય લક્ષ્ય. અને લક્ષ ક્યાં પહોંચે છે? તો તમારા ધ્યાનમાં આવી શકે છે. બીજું લક્ષ્ય એટલે આપણે તાકીને ઊભા હોય, એ બાણ તાકીને, અથવા ક્યાંય પણ નિશાન મારવું હોય તે, તો કે નિશાન તાકીને ઊભા હોય કે નિશાન મારવું હોય તેમ. તો આપણને આત્મા કઈ રીતે જાણી શકાય, કઈ રીતે લક્ષમાં આવે એવો છે, કઈ રીતે ધ્યાનમાં આવી શકે એવો છે? તો કઈ રીતે આવી શકે એવો છે? આત્મા નામનો પદાર્થ જાણ્યો જાય છે. કેવી રીતે જણાય છે? દેહાદિથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદા અવિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કયું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તો કે ત્યાં સદગુરુના ઉપદેશને, સદગુરુના બોધને, સત્પુરુષના વચનામૃતજીને, સત્શ્રુતના મહિમાને આકાર આપ્યો એમ લાગે છે. કે આત્મા કેવી રીતે જણાય છે? જાણે છે તો પોતે જ, પણ ત્યાં શું અવલંબન થયું, કોનો આધાર થયો? તો એમ સમજાય છે કે અહીંયા સદગુરુના બોધને કે ઉપદેશને કેવું હશે, કેવું છે કે નહીં એ વિચારવાનું છે. એને નિમિત્ત લીધું તો એમ પણ છે કે નિમિત્ત રૂપે થાય છે. ખરેખર તો પોતે જ જાણે છે, પોતે જ ઓળખે છે, પણ જ્ઞાનના આધારે ઓળખે છે. મતિ શ્રુત અવધિ મનઃ પર્યવ કેવલ તે પદ ખરે આ જ્ઞાન પદ પરમાર્થ છે જે પામીને જીવ મુક્તિ લહે. સમયસારજીની ગાથા છે. તો એ જ્ઞાનપદ પરમાર્થ છે, જે કાંઈ છે તે જ્ઞાનથી છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગના પગથિયા શ્રેણી બતાવી છે. મોક્ષ માર્ગમાં પેલું સમ્યક દર્શન છે, બાકી તો જે કાંઈ છે તે પેલું જ્ઞાન, જ્ઞાન ને જ્ઞાન છે. એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, ત્યાં જ્ઞાનની બલિયારી કીધી છે. તો આત્મા તો અલખ ને અગોચર છે, એવા જ બતાવ્યું છે કે અલક્ષ્ય છે. જ્યાં લક્ષ કરી શકાતું નથી, લક્ષ્ય પહોંચી શકતું નથી, જ્યાં નિશાન વગાડી મારી શકાતું નથી, એટલે અલખનું નામ આવ્યું. અલખના નામની ધૂણી રે ધખાવી અમે, બેલી તારા નામની, હરી તારા નામની. તો ત્યાં અલખ એટલે કે લખ્યો જતો નથી, લખી શકાતું નથી જેનું સ્વરૂપ, અને દેખીતી રીતે બતાડી શકાતું નથી અંતરંગ પરિણતિ હોવાથી, કે આ આત્મા અને આ આત્માની શુદ્ધ પરિણતિ કે આ આત્માનું જ્ઞાન એવી રીતે બતાવી શકાતું નથી. તો એ રીતે પણ અલગ કહેવાય. ખરેખર અલગ અગોચર હોવા છતાં લક્ષણથી જ થાય છે, લક્ષણથી જ લક્ષિત થાય છે. ઉપયોગ છે જેનું લક્ષણ તે સનાતન સ્ફુરિત એવો આત્મા. તો ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવો આત્મા, કે ઉપયોગ વડે જ જાણી શકાય છે, ઉપયોગ વડે જ જીવી શકાય છે. જે કાંઈ છે તે ત્યાં ઉપયોગ જ છે. આત્મા કોઈ પણ પ્રકારે લક્ષમાં આવી શકતો હોય તો આ બાજુ સદગુરુનો બોધ કહીએ, પણ આ બાજુ એને મૂકવો જ પડે કે ઉપયોગથી પોતે જ જોઈ શકે છે, જાણી શકે છે, લક્ષ કરી શકે છે. એ ભાર મૂકવો છે કૃપાળુદેવને, એમ સમજાય છે. એ ઉહાપો જગ્યો છે, આપણને વિચારણા કરવા માટે મૂક્યું છે. તરત જ મૂકી દીધું કે શાસ્ત્રથી મળે, એટલે કહ્યું કે સૌથી વધારે પ્રમાણિક શાસ્ત્રો કયા છે. સત્શ્રુતનો મહિમા કેવો જ છે, એટલે પોતે મૂકેલું જ છે. તરત જ આ વસ્તુ, આ પ્રશ્ન પૂછીને મૂક્યું. તો પ્રમાણિક શું? તો કે જ્ઞાનમ પ્રમાણમ ઇતિ આહુહુ. જ્ઞાન જ પ્રમાણ છે, પ્રમાણ જ જ્ઞાન છે. પછી પ્રત્યક્ષ પ્રમાણ અને પરોક્ષ પ્રમાણ. ત્યાં પ્રત્યક્ષ પ્રમાણ તો કે વગર સમજાવીએ
પ્રત્યક્ષ યોગે સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત છે એમ અત્રે માનીએ છીએ, અમે માનીએ છીએ કૃપાળુદેવનું વચન. તો ત્યાં વગર સમજાવીએ સ્વરૂપ સ્થિતિ થાય એ પ્રત્યક્ષ પ્રમાણ કે પ્રત્યક્ષ જ્ઞાની પ્રત્યક્ષ જ્ઞાન સ્વરૂપે હાજરા હજુર છે. તો નિમિત્ત હાજર છે, નિમિત્ત રૂપે હાજર છે, જરૂર છે. પ્રત્યક્ષ દેહે વિદ્યમાન છે. તો એ રીતે જેમાં છે તે પણ શાસ્ત્રથી પણ ચડી ગયું, તે જીવતું જાગતું શાસ્ત્ર જંગમ તીર્થ કહીએ તે પણ ખયું. અહીંયા તો પ્રમાણિક શાસ્ત્રો શબ્દ મૂક્યા છે એટલે સમજાય છે કે તરત જ જેમાં કંઈક વાત લખી હોય, જેમાં જ્ઞાન મૂકેલું હોય તો જે સમ્યક જ્ઞાન જ બોધી શકે, કહી શકે. આડું અવડું જ્ઞાન નહીં, બીજી વિદ્યા નહીં, આત્મવિદ્યા આત્મજ્ઞાન સા વિદ્યા યા વિમુક્તય, મુક્તિ માર્ગે જ પહોંચાડે એવી વિદ્યા, એવું જ્ઞાન, એવું પ્રમાણભૂત જ્ઞાન આત્માનું, આત્મા સંબંધી, આત્માના જેમાં કંઈ શાસ્ત્રમાં લખ્યું હોય, અધ્યાત્મ સંબંધી હોય તે જ હોય. વસ્તુ શબ્દ ત્યાં વાપરે છે. વસ્તુ સ્વભાવ તે ધર્મ. તો પછી વસ્તુ સંબંધી એટલે આત્મવસ્તુ સંબંધી, આત્મદ્રવ્ય સંબંધી જે કાંઈ બધું છે તે એટલે પ્રમાણિક શાસ્ત્રો. એટલે પ્રમાણભૂત, સાચા, યથાર્થ, ઈમાનદાર એ જે બધું આપણે કહીએ છીએ પ્રમાણિક શબ્દનો અર્થ વ્યવહારમાં કરીએ. વિશ્વસનીય, ઓથેન્ટિક, ઓથોરિટેટિવ, જેણે એવી સત્તા પ્રાપ્ત કરી છે, સતને પ્રાપ્ત થયા છે તેવા પછી કેવલજ્ઞાની ભગવંત, ગણધર ભગવંતથી વિશેષ શું હોઈ શકે, શું મળી શકે? તો કે જે દેશના દીધી તેને ગણધર ભગવંતે ગૂંથી અને પછી આચાર્ય ભગવંતોએ પણ ગૂંથી તે ગ્રંથ, તે શાસ્ત્રો. તો એવા સૌથી વધારે પ્રમાણિક શાસ્ત્રો કયા છે? તો પ્રમાણિક શાસ્ત્રોમાં આપણે ક્યાંય બીજે જવાનું નથી. નિજમતી કલ્પનાથી કાંઈ હું કહું એ કરતાં કૃપાળુદેવે ઉપદેશ નોંધમાં જે 20 સત્શ્રુતના નામ આપ્યા છે તે ટૂંકમાં લઈએ તો આદિ અનેક છે, કેટલાક લખ્યા જાય એટલે આ 20 જ વાંચવા એવું નથી, વગેરે વગેરે છે. પણ આ 20માં પ્રમાણિક શાસ્ત્રોમાં પરમ કૃપાળુદેવે સ્ટેમ્પ મારી કહેવાય એમ સમજાય છે. ખરું તો તેમની પાસે છે. પાંડવ પુરાણે પ્રદ્યુમ્ન ચરિત્ર કેમ પહેલું જે મૂક્યું છે તો એમ લાગે કે પ્રદ્યુમ્નજીનો વૈરાગ્ય કૃપાળુદેવે ઘણો ગાયો છે એટલે પાંડવ પુરાણમાં મૂક્યો છે. 3-4 જણાએ પાંડવ પુરાણ લખ્યું છે, 6-7 જણાએ લખ્યું છે. એમાં જે પાંડવ પુરાણમાં જે જગ્યાએ પ્રદ્યુમ્નજીનો વૈરાગ્ય છે તે વંચાવો છે, કેમ કે વૈરાગ્ય મોટામાં મોટી ચીજ છે, મોટામાં મોટો ગુણ છે. ચીજ તો મોટામાં મોટી આત્મા છે. તો જીવને વિશે વૈરાગ્ય ઉત્પન્ન થવો એક મોટો ગુણ જાણીએ છીએ. તો પહેલું જ ઉપદેશબોધ મળે એટલા માટે કદાચ પહેલું જ મૂક્યું હશે કે પાંડવ પુરાણે પ્રદ્યુમ્ન ચરિત્ર. વૈરાગ્ય હોય તો કંઈક ત્યાગ, વૈરાગ્ય હોય તો જ્ઞાન આવે, બાકી આત્મજ્ઞાન થઈ શકતું નથી. એમાં જ ખડી રહીએ તો પણ આત્મજ્ઞાન થતું નથી, જાણીએ છીએ. પછી મૂક્યો છે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. પુરુષાર્થ શું? તરત જ ધર્મ, અર્થ, કામ, મોક્ષ બોલી જવાના, કેમ કે હમણાં પત્રો આવી ગયા છે. પણ એમાં પુરુષાર્થ છેલ્લો મુખ્ય એ જ છે, મોક્ષ ન જવાનો પુરુષાર્થ. એટલા માટે ધર્મ, અર્થ, કામનો ક્રમ છે. તો ત્યાં પુરુષાર્થ સિદ્ધિ ઉપાય એટલે આત્માર્થ, પુરુષાર્થ, ઉત્તમાર્થ જ્યાંથી સિદ્ધ થાય. આત્મસિદ્ધિ ઉપાય લખીએ તેમ પુરુષાર્થ સિદ્ધિ ઉપાય લખ્યું છે શ્રી અમૃતચંદ્ર સુરીજીએ, તે શાસ્ત્ર મૂક્યું છે. પછી પદ્મનંદી પંચવિંશતિ મૂક્યું, તે પદ્મનંદી મુનિનું શાસ્ત્ર, વનવાસી શાસ્ત્ર. પછી ગોમટસાર, પછી રત્નાકરણ શાવકાચાર, આત્માનું શાસન, મોક્ષમાર્ગ પ્રકાશક, કાર્તિકેય અનુપ્રેક્ષા, યોગ દૃષ્ટિ સમુચ્ચય, ક્રિયાકોશ, ક્ષપણાસાર, જેને આપણે લબ્ધિસાર કહીએ પણ બંને જુદા છે, પછી એકમાં પ્રકાશિત થયા છે. ત્રિલોકસાર, તત્વસાર, પ્રવચનસાર, સમયસાર, પંચાસ્તિકાય, અષ્ટપ્રાભૃત, પરમાત્મા પ્રકાશ અને છેલ્લું રયણસાર. પછી લખી દીધું સત્શ્રુત આદિ અનેક છે. અને ઇન્દ્રિય નિગ્રહના અભ્યાસપૂર્વક કરવામાં આવે તો તે પરમ અમૃત છે, પરમ પદને આપે તેવું છે. એ પણ એમણે લખી દીધું, ત્યાં અમૃત શબ્દ મૂકી દીધો છે. એટલે સૌથી વધારે પ્રમાણિક શાસ્ત્રો મૂક્યા, કેમ કે દિગંબર શાસ્ત્રોની પ્રધાનતા, મુખ્યતા દેખાય આપણને પેલી દૃષ્ટિએ. એમના તીવ્ર વચનો છે, આત્માને બેઠો કરે, જગાડી દે, થપ્પડ મારીને લપાટ મારીને ગમે એવા સ્વપ્નમાં, અંધકારમાં, મિથ્યાત્વમાં હોય પણ બેઠો કરી દે, જગાડી દે તેવા છે. તો તે વચનને કારણે કદાચ આ શાસ્ત્રોની પ્રધાનતા હશે. એટલે ઠોકીને ખુમારીપૂર્વકના, ખૂબીપૂર્વકના શ્વેતાંબર આમનાઈમાં નથી એમ નહીં, એ પણ સ્પષ્ટતા કરીએ. પણ અહીંયા દિગંબર આચાર્યોએ વધારે તીવ્રતાથી, વધારે ખુમારીથી અથવા તો વધારે ખૂબીથી મૂકેલા છે, એટલે કદાચ આ મૂક્યું હશે. પછી પાછો સીધો સાદો ઉપાય પણ મૂક્યો છે કે કેવી રીતે સત્શાસ્ત્રોના નામ તો થઈ ગયા, પણ પછી કેવી રીતે પ્રાપ્ત થાય, જે આગલા પત્રમાં આપણને પૂછ્યું હતું
ત્યાં પણ કહેવું પડે કે લક્ષ શબ્દ અહીં વાપર્યો છે કે આત્મા કોઈ પણ પ્રકારે લક્ષમાં આવી શકે કે કેમ, તો લક્ષની વ્યાખ્યા કરી છે 432માં પત્રમાં કૃપાળુદેવે પૂજ્ય શ્રી અંબાલાલભાઈને પત્ર લખેલો, દેવના જેવાને લખેલો, કૃપાળુદેવના ગણધર તુલ્ય અંબાલાલભાઈને, કે આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે જો કોઈ પણ મુખ્ય ઉપાય હોય તો આત્મારામ એવા શ્રી જ્ઞાની પુરુષનો નિષ્કામ બુદ્ધિથી ભક્તિ યોગરૂપ સંગ છે. એવા જ્ઞાની પુરુષ અને એનો પણ નિષ્કામ બુદ્ધિથી નિસ્પૃહતાથી, કેમ કે જ્ઞાની નિસ્પૃહ છે તો પોતે પણ નિષ્કામ બુદ્ધિથી ભક્તિ યોગરૂપ સંગ કરવા યોગ્ય છે. તે સફળ થવાને અર્થે નિવૃત્તિ ક્ષેત્રમાં તેવો જોગ પ્રાપ્ત થવો એ કોઈક મોટા પુણ્યનો જોગ છે અને તેવો પુણ્યયોગ ઘણા પ્રકારના અંતરાયવાળો પ્રાય આ જગતને વિશે દેખાય છે. માટે અમને વારંવાર સમીપમાં છીએ એમ સંભાળી જેમાં આ સંસારનું ઉદાસીનપણું રહ્યું હોય તે શાસ્ત્ર હાલ વાંચો, વિચારો. ચોખ્ખું કહી દીધું કે એ પુણ્યયોગ હોય તો એવો કોઈ યોગ બાજે છે. કૃપાળુદેવ તો ત્યારે વિદ્યાવાન છે, પ્રત્યક્ષ પુરુષ છે, પરમાત્મા છે, તો અંબાલાલભાઈને કહે છે, મળે પણ છે તેમ છતાં લખે છે કે તેવો પુણ્યયોગ દુર્લભ છે અથવા તો એમાં અંતરાય ઘણા દેખાય છે. પણ અમને વારંવાર સમીપમાં છીએ એમ સંભાળો એટલે પોતે કહી દે છે કે એમને છૂટું છૂટું થાય છે કે ગમતું નથી, વ્યવહારમાં રહેવું નથી, ઘરમાં રહેવું નથી. અંબાલાલભાઈ ઘરની વ્યક્તિઓને, લાઈફ પાર્ટનરને બધાને કયા વિના પણ કોઈક વખત કૃપાળુદેવ પાસે એમની સંમતિ વિના આવી જાય છે ત્યારે કહે છે એમ નહીં, એ કોઈને દુભવીને આવવાની જરૂર નથી, ઘણા અંતરાય રહેલા છે તો આપને હોય એમાં નવાઈ નથી. પરંતુ અમને કૃપાળુદેવને વારંવાર સમીપમાં છીએ એમ સંભાળી અને સાથે સાથે સંભાળ કરીને બીજું શું કરવાનું, તો કે પ્રવૃત્તિમાં શું, તો કે સંસારમાં ઉદાસીનપણું જ રહ્યું છે. એવા શાસ્ત્રો કે એવું કંઈ હાલ વાંચો, વિચારો. આત્માપણે કેવળ આત્મા વર્તે એમ જે ચિંતવન રાખવું તે લક્ષ્ય શાસ્ત્રના પરમાર્થરૂપ છે. ત્યાં લક્ષની વ્યાખ્યા સુંદર કહી દીધી. આત્માપણે કેવળ આત્મા વર્તે એમ જે ચિંતવન રાખવું, એટલે આત્મા સર્વ પર્યાયથી રહિત સ્વરૂપ દીઠો છે, જેણે દીઠો છે તેણે દીઠો છે, પણ તેવું આપણે વારંવાર ચિંતન કરવું કે બધેથી ભિન્ન, બધેથી જુદો આત્મા શું, દેહથી જુદો, દેહાદિક પદાર્થથી જુદો, દેહાદિક સગાથી જુદો. તે પછી બધું જ આવી ગયું, તેમ છતાં ઝીણી ઝીણી માથાકૂટ કરીને વિશ્લેષણ કરીને સમજાવીએ આપણે આપણા આત્માને કે ઇન્દ્રિય તે તું નહીં, પ્રાણ તે તું નહીં, પંચકોશ તે તું નહીં, શરીર તે તું નહીં, તો તું શું છે? એટલા માટે ઉપયોગ છે તો ઉપયોગથી નથી સમજવું, તો ઉપયોગ સ્વરૂપ છે એમ માનવાની બદલે બીજેથી નેગેટિવલી વિચારે કે આ બધું બાદ કરતાં છેલ્લે શું, તો કે વેદાંત દર્શન જેમ કે ન ઇતિ, આમ નહીં, આ નહીં, તે નહીં, તો શું જોઈએ છે? નેતિ કરીને પૂરું કર્યું. ત્યાં વિતરાગ દર્શન શરૂ કરે. કેવી રીતે કે જે દ્રષ્ટા છે દૃષ્ટિનું, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. આ જીવની વ્યાખ્યા, આ જીવનું લક્ષણ, આ જીવનું સ્વરૂપ. તો અબાધ્ય અનુભવ પણ છે, અબાધ્ય અનુભવ પણ છે. અબાધ્ય સર્વ બાદ કરતાં કંઈ બાદબાકી થઈ શકતી નથી. કોની? આત્માની. ઉપયોગ સ્વરૂપ આત્માને ક્યારેય બાદ કરી શકાતો નથી, ક્યારેય સંતાઈ શકતો નથી. લોકના અગ્રભાગે છતો છે, પ્રગટ છે, ક્યાંય રહી શકતો નથી. આપણને ઘરે આત્મા મૂકીને આવવાનું કહે તો આવી શકતા નથી. બ્રહ્મચારીજી કહેતા, પ્રભુશ્રીજી કહેતા કે તું સંતાઈ જાતો અથવા તું છુપાઈ જતો, તું તારાથી છુપાઈ જાતો, તું તારાથી સંતાઈ જાતો, તો કે પોતે પોતાથી ગુપ્ત રહેવાનું શી રીતે શક્ય બને? કૃપાળુદેવ કે 537માં પત્રમાં. એટલે ટૂંકમાં આત્માપણે કેવળ આત્મા વર્તે. આપણને પણ આ જ સદબોધ છે. અંબાલાલભાઈને લખ્યું, આપણને લખ્યા બરોબર જ છે, કેમ કે આપણે વાંચીએ છીએ, આપણે વિચારીએ છીએ, એટલી રુચિ બતાવીએ છીએ, તો જિજ્ઞાસા છે. તો એમ જ છે કે આત્માપણે કેવળ આત્મા વર્તે એમ જે ચિંતવન રાખવું. કૃપાળુદેવને સમીપ રાખ્યા, સાથે રાખ્યા, માથે રાખ્યા, જરૂર રાખ્યા. અંબાલાલભાઈએ રાખ્યા પણ છે, છતાં પ્રમાદ ન થાય, પ્રમાદમાં જીવ ચાલ્યો જાય, સ્વરૂપનું વિસ્મરણ ન થાય, એટલા માટે લખે છે આત્માપણે કેવળ આત્મા વર્તે એમ જેમ ચિંતવન રાખવું તે લક્ષ્ય શાસ્ત્રના પરમાર્થરૂપ છે. એટલે ત્યાં સર્વશાસ્ત્રનો પરમાર્થ, સર્વ જ્ઞાન પદનો સારાંશ, અર્ક જે કહેવું હોય તે આટલું જ કે આત્માએ કેવળ કરીને હદ કરી દીધી. માત્ર આત્મા થઈને રહીએ, સાવ આત્મા થઈને રહીએ.
તદ્દન આત્મા થઈને રહીએ, એને ભૂલી જાય કે એના ગુણ પર્યાય બધું છે એ પણ ભૂલી જાય. ભૂલાવાનું નથી, તેમ છતાં એનાથી હું ભિન્ન જ છું. દ્રવ્ય ગુણ પર્યાયની સ્વતંત્રતા પણ આમાં આવી ગઈ કે દરેક વસ્તુ ભિન્ન છે. નિમિત્તાધીન વૃત્તિ ચલિત થાય છે એમ નથી, પણ ત્યાં શબ્દ મૂક્યો છે 108મા પત્રમાં આપણે વિચાર્યું, નિમિત્તાધીન ફરી વૃત્તિ ચલિત થઈ જાય છે. નિમિત્તાધીન વૃત્તિ જુદું થયું અને આ તો નિમિત્તાધીન જાણે કે આત્મા, અને પછી ફરી ચલિત થઈ જાય છે, વૃત્તિ ચલિત થઈ જાય છે. બેમાં થોડોક ફરક લાગે છે. વૃત્તિ ઉપર ઢોળી દીધું, આત્મા ઉપર નહીં. આત્મા નિમિત્તાધીન થઈ શકે છે? પૂછવા જેવો છે પ્રશ્ન, અને આપણે લેવાનો જ છે કે આત્મા નિમિત્તાધીન થાય. આત્માની વૃત્તિ થાય, અને વૃત્તિ એટલે જે કરીએ તે, વૃત્તિ એટલે પરિણતિ કરીએ છીએ તો એ થવાની છે. તો વૃત્તિ એટલે પરિણતિ એ પણ છે, વૃત્તિ એટલે આજીવિકા એ પણ થાય, પ્રવૃત્તિ નિવૃત્તિમાં વૃત્તિ આવે એ પણ થાય. પછી વૃત્તિનું આપણે સ્વરૂપ વિચારીએ ક્લિષ્ટ અક્લિષ્ટ, ત્યારે એમાં આવે કે પ્રમાણે પણ વૃત્તિ છે, તો ત્યાં જ્ઞાનને પણ વૃત્તિ કહી દીધું. આત્માની જે કાંઈ શુદ્ધાત્માની વૃત્તિ કહીએ છીએ તે બધી પ્રમાણ ખાતે જાય, એટલે ત્યાં પ્રમાણ વૃત્તિ કહી. પછી વિપર્યય, અને પછી વિકલ્પ, અને નિદ્રા, અને સ્મૃતિ. સ્મૃતિ કહેતા તો બધું જ આવી ગયું. પૂર્વ ભવોના સંસ્કાર, આ ભવની સ્મૃતિ, અને પૂર્વ પર્યાય, ઉત્તર પર્યાય, અને મતિશ્રુત જ્ઞાન, એના જે સંસ્કાર છે એ સંસ્કાર વડે, એ સ્મૃતિ વડે જ તો જીવ શ્રુત જ્ઞાન, કેવલ જ્ઞાન લઈ શકે છે. મતિશ્રુત વિના તો કાંઈ થતું નથી. એટલે મતિશ્રુત જ્ઞાનની પણ ત્યાં મહત્તા છે. ને એ તો આપણી પાસે છે. ફરક તો કંઈક ડિફરન્સ ઓફ ડિગ્રી જ છે ને, થોડો વધતો જ છે ને. બીજો કયો ફરક છે જ્ઞાની પુરુષમાં અને પરમાત્મામાં અને આત્મામાં? નિશ્ચયથી તો બધું જ છે. એમને જે જ્ઞાન દર્શન ચારિત્ર ગુણ છે એ જ જીવને છે. એમણે પ્રગટાવ્યા છે, બીજા એ પ્રગટાવ્યા નથી. એ મોટો ફરક છે. અને એક અંતરાત્મા જ્ઞાની સાક્ષી છે, એમ જે પત્રમાં આવી ગયું, એને તો પરમાત્મા પદની ઝાંખી થઈ ગઈ છે, અંતરાત્મા પણ પ્રાપ્ત કર્યું. એ તો સાક્ષી સ્વરૂપે છે, સાક્ષી રૂપે રહે છે. તો આપણે વાત કરતા હતા ઉપાદાન અને નિમિત્તની, અને પછી આગળ જઈએ કે નિમિત્ત ઉપાદાનમાં દરેક કાર્ય જે કાંઈ થાય છે તો બે કારણ હોઈ શકે, ઉપાદાન અને નિમિત્ત. એ આપણે વિચાર્યું છે. ઉપાદાન કારણ એ ખરું કારણ છે, નિશ્ચય કારણ છે, અને નિમિત્ત કારણ છે એ વ્યવહાર કારણ છે. જો આમ ભાગ પાડી દઈએ તો તરત જ બધું સરળ થઈ જાય કે જે કાંઈ છે તે નિમિત્તને વ્યવહાર કહી દીધો, એટલે પછી આપણે સમજી શકીએ કે નિશ્ચયથી તો આમ છે, ખરેખર તો આમ છે, અને ખરું કારણ જ ઉપાદાન છે. ઉપાદાનને જ બળવાન ગણ્યું છે. જો ઉપાદાન કાર્ય થવાનું હોય ત્યારે એને અનુકૂળ હાજર કોની હોય, અનુકૂળતા કોની હોય, અનુકૂળ હાજરી કોની હોય, તો કે નિમિત્તની હોય છે. જો નિમિત્ત હાજર હોય છે છતાં ઉપાદાનમાં તે કાંઈ પોતે કાર્ય કરી શકતું નથી. ફરીથી ઉપાદાન નિશ્ચય ખરું કારણ, એની સામે નિમિત્ત છે, એ પણ વ્યવહારનું કારણ હાજર છે, મોજૂદ છે, પણ એની મોજૂદગીથી એ પોતે કાર્ય કરે છે તેમ નથી. કાર્ય ઉપાદાનમાં થાય છે, એટલે ઉપાદાન કરે છે. નિમિત્ત કાંઈ કાર્ય કરી શકતું નથી. તે કાર્ય કરી શકતું નથી, એથી તો એને વ્યવહાર કારણ કહ્યું જાય છે, તેમ શાસ્ત્રો કહે. સીધી સાદી વાત છે, આપણે જુદી જુદી રીતે સમજવા માટે બોલીએ છીએ. અને એ નિમિત્તની હાજરીના પણ જ્ઞાની પુરુષોએ બે પ્રકાર પાડ્યા, ખરેખર હાજરી અને કલ્પિત હાજરી. એ કેવી રીતે? તો કે ખરેખર જ્યારે હાજરી હોય છે ત્યારે માનો કે કોઈ આત્મા, સંસારી આત્માએ વિકાર ભાવ કર્યો, એટલે કે વિભાવ પરિણતિમાં ગયો, ત્યારે દ્રવ્ય કર્મનો ઉદય ચાલે છે, અને એ ઉદય હાજરરૂપ છે. તો દ્રવ્ય કર્મનો ઉદયની હાજરી એ નિમિત્ત, એટલે આપણે નિમિત્ત જે કર્મ કહીએ છીએ, કર્મનો ઉદય કહીએ છીએ તે. તો કેટલાક સંસારી છે પણ હજી જ્ઞાન પ્રગટી ગયું હોય, સમ્યક દર્શન થઈ ગયું હોય, એની પરિણતિ બરાબર હોય, તો એ વખતે એ ઉદયને ઉદય રૂપે જાણે છે, વિભાવ ભાવ કરતા નથી, અને એને નિર્જરાવી દે છે. નૂતન કર્મ બંધ કરતા નથી અને નિર્જરાવી દે છે, નિર્જરાવી શકે છે. તો તે વખતે શું કહેવું? તો કે નિમિત્ત તો ખરેખર હાજર છે, પણ નિમિત્તે કાંઈ કર્યું નહીં, પોતે કાંઈ કર્યું નહીં. એટલે નિમિત્ત આવ્યું તો પાસ કરી દીધું, પસાર થવા થઈ જવા દીધું. હવે ત્યાં નો કર્મની હાજરી છે, એ કલ્પિત પણ કહેવાય અને ખરેખર પણ કહેવાય. નો કર્મ શું? શરીર અને ઇન્દ્રિય. તો ફરીથી નવા કર્મ બાંધ્યા, બાંધે પણ ખરું, ન પણ બાંધે. કોઈ જીવ નિર્જરા કરી ગયો, કોઈ જીવ નવા બાંધ્યા, તો ત્યાં એને નો કર્મરૂપ કર્મ લાગ્યું, નો કર્મ બાંધી દીધું, એટલે કે શરીર અને ઇન્દ્રિય મળે તેવું કરી દીધું. તો એ ખરેખર હાજર હતું અને ખરેખર નથી, હવે થવાનું છે, તો તે કલ્પિત પણ છે. ત્યાં હાજર નથી, હજી નો કર્મ બાંધ્યું, એટલે ત્યાં નો કર્મને ત્યાં કલ્પિત કરી દીધું છે. એટલે નિમિત્ત ખરું અને ખરેખર પણ કહેવાય અને કલ્પિત પણ કહેવાય. એટલે આ બધું ઝીણું ઝીણું સમજીએ ત્યારે એમ થાય કે નિમિત્ત ઉપાદાનમાં પણ વાત તો ઘણી મૂકી છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે સંબંધ કહેતા જ એ વ્યવહાર થયો.
એટલે વ્યવહાર થયો એટલે ત્યાં ઉડી ગઈ વાત કે નિશ્ચય નથી, નિશ્ચય ઉપાદાન કારણ છે, પેલું વ્યવહાર કારણ થયું. આપણે જેમ અંદર અને બાહ્ય કહીએ અંતરંગ, એટલે ઉપાદાનને અંતરંગ કારણ પણ કહે છે, નિમિત્તને બાહ્ય કારણ કહે છે. એટલે તરત સમજાઈ જાય કે અંદરની વાત અંદર જ છે, અંતરનું અંદરમાં છે, બહારનું બહાર છે, તો સુખ અંતરમાં છે અને બહારના બહાર છે, તો બહાર રહેલા પદાર્થો એ સંબંધીનું આશ્ચર્ય ભૂલ, એ ભૂલે એટલે વાત પૂરી થઈ જાય છે. એટલે અહીંયા ઉપાદાનની બળવત્તરતા વધારે સૂચવી છે એમ સમજાય છે. અને તે જ વસ્તુ જે આપણે કહેતા હતા કે દ્રવ્ય ગુણ પર્યાય, તો કે પર્યાયમાં વિકાર માનવો તે મૂળતા છે, તો મૂળતા છે એમ સાબિત કરે છે. માત્ર પર્યાયમાં વિકાર માનવો તે મૂળતા છે. પર્યાયમાં વિકાર માનવો તો ગુણ અને દ્રવ્ય એને પણ તે વખતે અશુદ્ધ દ્રવ્ય કે અશુદ્ધ ગુણ અથવા તો એની વિકારી ભાવ, વિકારી પર્યાય એમ ગણવું પડે. ફરીથી કે પર્યાયમાં વિકાર માનવો તે મૂળતા છે એમ પૂછે છે, તો જવાબ આપીએ કે પર્યાય ગુણથી ભિન્ન નથી અને ગુણ છે એ દ્રવ્યથી ભિન્ન નથી. તો દ્રવ્ય, ગુણ અને પર્યાયની જે ત્રિતયાત્મકતા છે, ત્રિપુટી છે, એ જ આખું થઈને પદાર્થ છે. કંઈ 33%, 10% એમ ભાગ પડતા નથી, પડી શકતા નથી. માટે દ્રવ્ય અને ગુણ નિર્વિકારી અને પર્યાય વિકારી એમ કદી હોઈ શકે નહીં. જ્યારે પર્યાય વિકારી કહીએ, વિકારી કહેતા અહીંયા વિભાવ પરિણતિ કહેવું છે આપણે, તો ત્યારે દ્રવ્ય અને ગુણને પણ નિર્વિકારી કહી શકાય નહીં, એને પણ વિકારી જ કહેવા પડે. અશુદ્ધ દ્રવ્ય બોલીએ છીએ તેવી રીતે જો ત્રણેયને ભિન્ન માનીએ અને પર્યાયને માત્ર ઉત્પાદ અને વિધ્વંસવાળું માનીએ, એટલે કે ઉત્પાદ વ્યયવાળું માનીએ, તો ત્યાં સંસાર બંધનનું ફળ પણ પર્યાયમાં છે એમ માનવું તે મૂળતા છે. માનો કે એવી રીતે ભાવ કરી દીધા, ત્રણેયને જુદા લઈએ અને શુભાશુભ ભાવ કર્યા અને તેમ પછી સંસારનો બંધ થયો, એટલે કે રાગદ્વેષરૂપી સંસાર બંધન થયું, એનું ફળ પર્યાયમાં છે એમ માનવું ત્યાં મૂળતા કહે છે. એ તો પર્યાયમાં ભોગવે છે, પર્યાય કરે છે, તે મૂળ છે. વસ્તુ વિજ્ઞાની નથી, વસ્તુ સ્થિતિનો જ્ઞાની નથી, જૈનાભાસી છે. આ બધું શબ્દશઃ કહેવાય છે. આવું પણ મૂકેલું છે, વાંચવામાં આવે છે. તો દ્રવ્ય અને ગુણ નિર્વિકારી, તો પર્યાય પણ નિર્વિકારી, અને દ્રવ્ય ગુણ વિકારી, તો પર્યાય પણ વિકારી, તેમ કહેવું છે. એટલે અર્થાત પર્યાયમાં થાય છે, પણ માત્ર પર્યાયમાં થાય છે ને દ્રવ્ય ગુણમાં નથી એમ કહેવું નથી. અને આ સિદ્ધાંત વચન છે, આ સત્ય છે અને આને સત્ય માનવા યોગ્ય છે તેમ પણ લખે છે. આપણે થોડું વિચારણા કરી હતી, ફરી કરીએ છીએ. તો નિમિત્તનો સીધો સાદો અર્થ શું થયો? તો કે સંયોગ રૂપ હાજર રહેલી પર વસ્તુ, બાહ્ય પદાર્થ છે, પર વસ્તુ છે નિમિત્ત. તે નિમિત્તનો સીધું સાદું ગુજરાતી અર્થ કહીએ તો શું કહીએ? તો કે એક કારણ છે, બહિરંગ કારણ છે, વ્યવહાર કારણ છે. પછી વધારે કહીએ તો શું? તો કે સંયોગ રૂપી હાજર રહેલી પર વસ્તુ. ઉપાદાનમાં શું આવે? તો કે વસ્તુની પોતાની નિજ શક્તિ. બરોબર છે વાત? વસ્તુની, આત્માની પોતાની નિજ શક્તિ, ત્યાં શક્તિ શબ્દ વાપરે છે. હવે મને પ્રશ્ન થાય, આપને થાય કે નહીં, કે ઉપાદાન અને નિમિત્ત એ બે થઈને કાંઈ પણ કાર્ય કરતું હોય તો બંનેનું સ્વતંત્રપણું ક્યાં? આપણે એમ કહીએ નિમિત્ત ને ઉપાદાન બંને છે, તો એક કાર્ય અને બે વસ્તુ, બે કારણ, નિમિત્ત ઉપાદાન. તો એમ જો માની લઈએ તો પછી નિમિત્તની સ્વતંત્રતા રહેતી નથી, ઉપાદાનની સ્વતંત્રતા રહેતી નથી. બંને સ્વતંત્ર છે એમ આપણે માનીએ છીએ. બંને સ્વતંત્ર પરિણમન તો છે જ, વગર વિચારે કહી દેવા જેવું છે. પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહીએ છીએ ત્યાં આપણે કહી દીધું કે એક નિશ્ચયથી ને એક વ્યવહારથી, એક અંતરંગ કારણ, બહિરંગ કારણ, એટલે બે વસ્તુ છે જુદી પાડી દીધી. અને જુદી પાડીશું તો જ ચાલે એવું છે. ઉપાદાન નિમિત્તને કાંઈ કરે નહીં, નિમિત્ત ઉપાદાનને કાંઈ કરે નહીં. તો તે વખતે એકબીજાને અનુકૂળ દરેક પોતપોતાથી પોતપોતાને કારણે પોતાના માટે હાજર હોય છે. પોતપોતાના માટે હાજર છે. મતલબી સંસાર કહીએ છીએ એ જ વસ્તુ અહીંયા સ્વાર્થ છે, સૌને સ્વાર્થ છે. આત્માને સ્વાર્થ જ છે, પોતાના માટે છે. તો આત્મા સિવાયનું જે નિમિત્ત છે એ પણ સ્વાર્થી મતલબી જ સમજવા માટે કહેવાય છે. એને પણ પોતપોતાના માટે હાજર છે, બીજા માટે નહીં. જેમ માટીના ઘડાની વાત થઈ હતી તેમજ કે માટીમાંથી ઘડો થાય છે તો કુંભાર ચક્ર ચાક ન હોય તો થાય, તો કે નિમિત્ત વિના ન થાય. તો ત્યાં પણ સિદ્ધાંતિક રીતે જોવા જઈએ તો માટીમાં ઘડો થવાની શક્તિ રહેલી છે. માટી ઉપાદાન છે, એમાં શક્તિ રહેલી છે, માટે થાય છે. પોતપોતાના નિમિત્તને થાય છે, હાજર થાય છે. તો કે હવેની વાત આવે છે તે નિમિત્ત હાજર થાય છે. તો કેવી રીતે થાય છે? કે આપણે સમજવાનું છે, ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત,
પામે નહીં સિદ્ધત અને રહે ભ્રાંતિમાં સ્થિત, એ પણ આપણે એને શીખવાડ્યું છે કૃપાળુદેવે. એટલે એમની જ દલીલથી, એમની જ વાતથી, સિદ્ધાંતથી શબ્દ કહીએ છીએ, વાત કરીએ છીએ કે જે કાંઈ સતદેવ અને સદગુરુ, સત્શાસ્ત્ર, બાહ્ય પદાર્થો, અજવાળું હોવું, એ બધા જે કંઈ નિમિત્ત છે એ પોતપોતાની રીતે, પોતપોતાના કારણે, પોતપોતાના સમયે હાજર હોય છે. એટલે કે જ્યારે કંઈ વસ્તુ બને છે, ત્યારે ઘટે છે, ઘટના ઘટે છે, ત્યારે એ હાજર હોય છે, એ હાજર થઈ જાય છે. એ જ્ઞાનને એની વાટ જોવા જવું પડે એવું નથી. ઉપાદાન બળવત્તર થયું, યોગ્ય થયું, પાક્યું નિંભાળામાં પાકી ગયું, એટલે નિમિત્તને હાજર થયા સિવાય છૂટકો નથી. નિમિત્ત હાજર થાય જ છે. નિમિત્ત જાણે આ બાજુથી આવ્યું, ઉપાદાન આ બાજુથી આવ્યું, એટલે વસ્તુ પતી ગઈ, વાત બની ગઈ. આ સિદ્ધાંત છે. અને આ સિદ્ધાંતની આપણને ત્રિકાળ શ્રદ્ધા જો. આ સિદ્ધાંતમાં ગરબડ થાય છે, આવા કેટલાક સિદ્ધાંતમાં ગરબડ થાય છે, ત્યારે જ ભૂલ થાય છે. પરિભ્રમણમાં જેમ સદગુરુ તત્વનું ઓળખાણ નથી, એ મોટી ભૂલ છે. ઉપયોગ ચૂકી જાય છે, મોટી ભૂલ છે. એ મોટી ભૂલના કારણમાં સદગુરુ તત્વનું ઓળખાણની નિમિત્ત રૂપે કહીએ છીએ તે, પણ ઉપાદાનની રીતે પણ આવા બધા સિદ્ધાંતની સમજ નથી, અગર એમાં ભૂલ થાય છે. એ પણ એટલું જ સાચું છે. બંને બેલેન્સ રાખ્યું છે પરમ કૃપાદેવે. આમ પણ જવા દેતા નથી, આમ પણ જવા દેતા નથી. અને મોઢું માથું વચ્ચે જ છે. જમણો ગાલ કે ડાબો ગાલ બંને જગ્યાએ થપ્પડ પડે એવું છે. સેજ ઊંચા નીચું કરે, બેલેન્સ ચૂકે એટલે ત્યાં મૂવા. તે પોતાના સ્વભાવમાં રહી શકતો નથી, પોતાના ભાનમાં રહી શકતો નથી. નિજ શક્તિ, નિજ ભાવમાં રહેવા માટેની વાત છે. તો એ તો ઉપાદાન જ રાખી શકે ને, બીજો કોઈ શું કરી શકે? પોતે જ છે ને પોતાએ કરવાનું છે. એટલે ત્યાં ઉપાદાનની જ બલવત્તરતા આવી. છતાં નિમિત્તની ઉપેક્ષા જરાય નથી. સમજવું તો પડે જ. આત્મા ગમે તેટલો ડાયો, સારો, શાણો, પણ ઉપર કપડાં પહેરાવા જ પડે છે. અથવા તો જે કાંઈ દે છે તેની બધી જૈણા કરવી પડે છે. થોડીક પણ સાર સંભાળ લેવી પડે છે. કેમ કે સાધન માન્યું. તો જેમ એને સાધન માન્યું છે અને એની પાસેથી કામ લેવાનું છે, એવી જ રીતે નિમિત્તને પણ એની હાજરી છે જ. નિમિત્ત વચ્ચે તો બેઠા છીએ. નિમિત્ત એટલે વ્યવહાર, તો વ્યવહાર તો છે જ ને. જન્મ્યા એટલે જ વ્યવહાર શરૂ થયો ને. તો વ્યવહાર રાશિમાં આવ્યા, ત્યાં નામ સુંદર આપ્યું વ્યવહાર રાશિમાં. તારું પરિભ્રમણ શરૂ થયું. એક બાજુ નિગોદમાં, નિત્યની ગોદમાં ઠેકાણે બેઠા હતા, રહેતા હતા. તો કે એવા ઊંડા કૂવામાંથી, ગાઢ કૂવામાંથી, અંધકારમાંથી કાઢ્યા બાદ કે તું વ્યવહારમાં પડ્યો, હવે તારું સંસાર પરિભ્રમણ શરૂ થયું. એ જ વ્યવહાર અહીં સમજવાનો છે. એટલે તરત જ નિમિત્તને વ્યવહાર અથવા એવું કંઈક સમજી જઈએ એવા શબ્દથી, એટલે પછી સુગમ થઈ જાય છે એમ લાગે છે. તો હવે પત્ર 110 અહીંયા પૂરો કરીએ. પત્રાંક 111 શરૂ કરીએ. એના જ અનુસંધાનમાં હોય તેવું લાગે છે. પરમ સત્ય છે, પરમ સત્ય છે, પરમ સત્ય છે. મુંબઈ, ફાગણ, વિક્રમ સંવત 1946, તારીખમાં 20/2/1890 20/3/1890 દરમિયાન આ પત્ર લખાયો છે. આખા મહિનામાં ગમે ત્યારે. અહીંયા તો 110 પછી જ 111 મૂક્યો છે, કેમ કે એમ લખાયો છે. અનુસંધાન ચાલુ છે. હવે પરમ સત્ય શું છે? છગડીયો કૌંસ કર્યો છે કે વસ્તુ તો તેમ જ છે, સિદ્ધાંત તો તેમ જ છે. તો પરમ સત્ય એટલે પ્રવચનસારની 95-96મી ગાથા હશે, એના અનુસંધાનમાં એની ટીકા પરથી કે જે કંઈ ષટકારક છે તે જ પરમ સત્ય છે. હવે ષટકારક શું? તો કે ષટ એટલે 6, કારક એટલે વિભક્તિ. 6 વિભક્તિ છે, તે જ જે કાંઈ છે તે છે, અને તે જ પરમ સત્ય છે. કૃપાળુદેવે સૌભાગભાઈને પત્ર લખ્યા છે, તેમાં 302માં પણ મૂક્યું, સત્યમ પરમ ધીમહિ. તે શ્રીમદ ભાગવતના 12મા સ્કંદના 13મા અધ્યાયનો 19મો શ્લોક, એનું મંગલાચરણ. અને મંગલાચરણમાં પહેલા શ્લોકમાં પણ છે. અને છેલ્લું ચરણ, 4 લાંબી કડી છે. 4 લાંબા ચરણ કયો કે જે કયો, તેમાં સૌથી છેલ્લું ચરણ, ચોથા ચરણનો છેલ્લો ભાગ, છેલ્લા 3 શબ્દો, તે સત્યમ પરમ ધીમહિ. તે સત્ય શું? તો કે તે આ પરમ સત્ય છે. અને પછી 307મો પત્ર લખ્યું, એમાં પણ લખ્યું કે એવું, કૌંસમાં એવું, જે પરમ સત્ય તેને અમે ધ્યાન કરીએ છીએ, તેનું અમે ધ્યાન કરીએ છીએ. આત્મા આત્માનું ધ્યાન જ કરે. આત્મજ્ઞાન થયા પછી આત્મા આત્મધ્યાન કરી શકે છે. સાચું ધ્યાન તેને કહ્યું છે. 7મી દૃષ્ટિમાં આવે કે ધ્યાન સદા હોય સાચું. અર્કપ્રભાસમ બોધ પ્રભામાં ધ્યાન પ્રિયાએ દીઠી રહે. એટલે તે વિનાનું સુખ નથી, ધ્યાનનું સુખ નથી. આત્મજ્ઞાન પછી આત્મધ્યાન, અને તે આત્મધ્યાન કૃપાળુદેવ કરતાં લખે છે. કોનું ધ્યાન ધરીએ છે કૃપાળુદેવ? કોનું ધરે છે? સિદ્ધ પરમાત્માનું. તો પણ કોનું? એવું જે પરમ સત, તે સતનું અમે ધ્યાન કરીએ છીએ. તે પરમ સત્ય શું છે? તો કે પરમ સત્ય એટલે ષટકારક છે, અભેદ ષટકારક છે, નિશ્ચયથી છે, જે કાંઈ છે તે ષટકારક છે. ષટકારક શું છે? દરેક પદાર્થમાં ષટકારક હોઈ શકે છે.
જે કંઈ પદાર્થ કીધા, 6 દ્રવ્ય કીધા, પદાર્થ કહીએ છીએ, તો 6 કારક તો છે જ. એ 6 કારક એ સ્વક્ષેત્રે અધીન છે, પોતપોતાના ક્ષેત્ર સંભાળીને લે છે, પોતપોતાનો મતલબ છે, પોતપોતાની મર્યાદામાં છે. એ પણ એટલી જ સાચી વાત છે. કયા 6 કારક છે? તો કે આત્મા, પેલું જે કહીએ છીએ તે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ અથવા અધિકાર જે કહીએ તે 6 વિભક્તિ વ્યાકરણની છે. તે જ કે આત્મા કર્તા છે, આત્મા કર્મ છે, આત્મા કરણ છે. એટલે આત્માને કરણ એટલે ત્રીજી વિભક્તિ, આત્મા વડે એક સાધન થયું કરણ એટલે. પછી સંપ્રદાન, આત્મા માટે, અપાદાન, આત્મામાંથી, પછી અધિકાર કે અધિકરણ, આત્માનું કલ્યાણ કરવાનું છે. આ જે ષટકારક છે તે સમજાઈ જાય તો બધું સમજાઈ ગયું. અને તે જ માન્ય કરવા યોગ્ય છે, કેમ કે તે જ પરમ સત્ય છે. વ્યવહારના પ્રસંગને સાવધાનપણે મંદ ઉપયોગે સમતાભાવે નિભાવ્યો આવજે. તરત જ આવી નિશ્ચયાત્મક વાત પછી મૂકી દીધું કે વ્યવહારના પ્રસંગને. ત્યાં વ્યવહાર એટલે નિમિત્ત જ કેવું છે. વ્યવહાર બીજો કાંઈ છે જ નહીં, નિશ્ચય થઈ ગયો વ્યવહાર, બાકી બધો વ્યવહાર છે. અને મુંબઈમાં વ્યવસાયમાં સ્થિતિ છે, શરૂઆતથી જ આ મનોમંથન અનુભવે છે. તો વ્યવહારના પ્રસંગને સાવધાનપણે એટલે શું? તો કે લક્ષપૂર્વક, જાગૃતપણે, સાવધાની, લક્ષપૂર્વક અને જાગૃતિપૂર્વક મંદ ઉપયોગે સમતા ભાવે નિભાવ્યો આવજે. પોતે પોતાને કહે છે, આપણને કહે છે કે સમતા ભાવ, સાવધાનપણે, જાગૃતિ તો છે જ, બધું છે, લક્ષ તો છે. તો લક્ષ કયો છે? આત્મા પડે કેવળ આત્મા ચિંતન રાખે તે લક્ષ છે. સાધારણ લક્ષ નથી, થોડુંક સામું જોવાનું નથી, આત્મા સિવાય ક્યાંય જોવાનું નથી, આડું ઊડું થવાનું નથી. તેવો લક્ષ છે, તેવા પરમાત્માની વાત છે. પછી મંદ ઉપયોગ શું? સમતા ભાવે નિભાવ્યો આવશે. મંદ ઉપયોગ એટલે શું? ક્યાંય શાસ્ત્રોમાં મંદ ઉપયોગ નહીં આવે. અહીંયા મંદ ઉપયોગ લખ્યો તો કે એવો લક્ષ્ય શાસ્ત્રના પરમાર્થરૂપ જે છે તે ન ચૂકાય, એટલે કે એને ચૂકવો નથી અને છતાં વ્યવહાર ચલાવવાનો છે તે. એટલે શાસ્ત્રના લક્ષ્યને, પરમાર્થને ચૂક્યા સિવાય જે રીતે વ્યવહાર નિભાવવાનો છે તે, તેનું નામ મંદ ઉપયોગ. ધીરે ધીરે, ધીમે ધીમે, થોડો થોડો. મંદ કહેતા ધીરે, મંદ કહેતા ધીમે, અને મંદ કહેતા થોડું. બધા શબ્દ બેસે કે શાંતિથી, સમતાથી, ધ્યાન રાખીને, વિચારીને, જાળવીને આપણે જે શબ્દો કહીએ તે. તો મંદ ઉપયોગે સમતા ભાવે પાછું લખ્યું એટલે બરાબર અર્થ બેસે છે કે સાવધાની, જાગ્રતપણે, પછી મંદ ઉપયોગે અને સમતા ભાવે. ત્રણેય વસ્તુ લઈ લીધી છે. ભાવમાં સમભાવ આવ્યો, સ્વભાવ આવે તે, પછી મંદ ઉપયોગ આવ્યો, ત્યાં ક્રિયા વ્યવહાર આવ્યો કે પરમાર્થ ચૂકવો નથી, એ ચૂક્યા સિવાય જે જે ક્રિયા બને એટલી અહિંસક રીતે કરવી, કોઈનું મન દુભાવ્યા સિવાય કરવી, એટલે અહિંસક હોઉં છું. અને સાવધાનપણે એટલે હોશિયારીપૂર્વક, લક્ષપૂર્વક, જાગૃતિપૂર્વક. એ જાગૃત સ્વભાવને ભજતા ભજતા ધીમે ધીમે, હવે હાથ કે પગ ઉપર સોફા અથવા તો મોટો પથ્થરો કે શિલા તો પડી, અથવા તો શિલાની નીચે હાથ કે પગ તો આપણો આવી ગયો, પછી શું કરવું? તો એ વખતે બૂમ બરાડા, અર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન, મદદ, અવલંબન કાંઈ નહીં, કોઈ જ નથી એમ માનો. અને ખરેખર કોઈ કાંઈ કરી શકતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને નિશ્ચયથી કાંઈ સહાય કરી શકતું નથી, કોઈ કોઈનું નથી, એ અર્થમાં જ વ્યવહાર કહીએ છીએ. તો તે વખતે પોતે શું કરે? તો કે ધીમેકથી, મંદ ઉપયોગ, કાંઈ પણ બીજાને દુભાય નહીં, કાંઈ બીજી રાડારાડી કર્યા સિવાય, બૂમ બરાડા પાડ્યા સિવાય, અવલંબન આધાર વિના પોતાને પોતાનો જ આશ્રય, 6 કારક પોતાનામાં ઘટાવી અને ધીમેકથી, યત્નથી, કાળજીથી તે સોફા કે શિલા કે પથ્થર નીચેથી પોતે પોતાનો હાથ ખેંચવાનો પ્રયત્ન કરે. તે જેટલું અઘરું છે કે તે જેમ સમજાય છે તેવી રીતે બધી જાગૃતિ રાખવાની છે કે પાછું વધારે કાંઈ ન થઈ જાય, વધારે દબાઈ ન જાય, એ પણ ભાર રાખવાનો છે. નૂતન કર્મ બનતો પોસાતો જ નથી કૃપાળુદેવને, જે જગતને, જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોવે છે, સાક્ષી ભાવ છે, એને વળી બીજું શું હોય? એટલે બરાબર એમની સાથે સમજવાનું છે કે મંદ ઉપયોગે સમતા ભાવે. આત્મા ક્યાં રહે છે? સ્વભાવમાં રહે છે, સમતા ભાવમાં રહે છે. ત્યાં જેટલું રહેવાય તેટલું રહેવાનું છે. એટલે પરમ જાગૃત સ્વભાવને ભજવું છે, કેવળ જ્ઞાન બાકી છે. તો પરમ જાગૃત સ્વભાવને ભજવા માટે ત્યાં જાગૃતિ મૂકી કે સાવધાનપણે અને મંદ ઉપયોગે અને નિભાવ્યો આવજે.
થોડોક સમય સારો જાય, થોડીક કલાક સારી જાય, થોડાક દિવસ, થોડોક વખત નહીં, સતત છે. વહેતું પાણી છે, વહેતા પાણી નિર્મળા. એવી રીતે વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમકિત વૃત્તિ વહી નિજ ભાવમાં, થયો અકર્તા ત્યાંય. ત્યાં પાછું અકર્તાપણું આવ્યું, વ્યવહાર ઉડાવી દીધો. વ્યવહારમાં રહીને વ્યવહારને ઉડાવ્યો. મોહને રહેવાનો પર્વત, કે મોહ જેમાં રહે છે તે, એવું કુટુંબ, એના વચ્ચે રહીને પણ એમણે તો મોહને જ માર્યો. મોહની મઢીમાંથી મોહને આંકી કાઢ્યો છે, અથવા તો પોતે નીકળી ગયા છે. પણ કે પોતે તો રહ્યા, રહેવું પડ્યું છે. તો મઢી મોહની મૂકી દીધી, અનાદિ કેદ ચીજ છૂટ્યા છે. તેવા કૃપાળુદેવ તેમણે આવું લખ્યું કે સમતા ભાવ્યે નિવત્તા ભાલ, ભાળજે, સંભાળજે, સ્વરૂપ સંભાળજે, નિભાવ્યો આવજે. તું નિર્વાહ કરજે, તારી વૃત્તિનો નિર્વાહ કરજે, શુદ્ધ આત્મવૃત્તિનો નિર્વાહ કરજે. આ ઉપાદાન નિમિત્તની વાત પછી બરાબર બેસે છે કે નિશ્ચય અભેદકારક એવું સત, પરમ સત, અને તે જ સર્વત્ર છે, અને તે જ પોતે એનું ત્યાં ધ્યાન કરે છે. બીજું કાંઈ નથી, વચ્ચે કાંઈ આવતું નથી. નિમિત્તને નિમિત્ત જાણી લીધું અને હાજર રહેવા દીધું, સ્વીકાર કરી લીધો. પણ ઉપાદાન તારો સ્વીકાર છે, તું તો છો જ, આત્માએ જ કરવાનું છે. ફરી ફરી શું કહેવું? એટલે પછી તે રીતે નિભાવ્યો આવજે. બીજા તારું કેમ માનતા નથી એવો પ્રશ્ન તારા અંતરમાં ન ઉગો. બીજા તારું માને છે એ ઘણું યોગ્ય છે એવું સ્મરણ તને ન થાવો. કોઈ આપણું માનતા કેમ નથી વ્યવહારના પ્રસંગમાં ક્યાંય પણ, એવો પ્રશ્ન અંતરમાં ન ઉગો. અંતરમાં તો કાંઈ પ્રશ્ન ઉગવા દેવા એવું છે? અંતરમાં તો બીજું કાંઈ નથી, આત્મા જ છે, આત્માની પરિણતિ છે, શુદ્ધ ઉપયોગ સ્વભાવ, એમાં બીજા કોઈને સ્થાન જ નથી. આ બાહ્ય થયો, વ્યવહાર બાહ્ય છે, નિમિત્ત છે. તો એવો અંતરમાં પ્રશ્ન જ નથી ઉગવા દેવો. હોય તો ઉગે ને, આવતો જ નથી, ટચ થતો જ નથી, એમને એવું સ્પર્શતું જ નથી. એટલે કે કોઈ વસ્તુનો આગ્રહ ન રાખવો. સાદી ભાષામાં તેમ થાય કે બીજા તારું માને છે એ પણ ઘણું સારું છે, ઠીક છે, યોગ્ય છે, એવું પણ તને યાદ ના આવે, સ્મરણ ન થાવું. અંતરમાં જગ્યા જ નથી બીજી કોઈ વાતની, વ્યવહારની, નિમિત્તની. તો કૃપાળુદેવ કહી શક્યા, લખી શક્યા, આપણે કરવાનું છે કે આગ્રહ ન રાખવો. તું સર્વ પ્રકારે તારાથી પ્રવર્તો. એમાં પાછું બધું કહી દીધું, બીજા કોઈની જગ્યા જ નથી. એટલે હવે બીજું તે બીજું, બીજું પર તે પર, એની કોઈ જગ્યા નથી. પરદ્રવ્યનું ગ્રહણ નહીં, પરભાવનું ગ્રહણ નહીં, પોતે છે ત્યાં રહીએ. તું તારાથી પ્રવર્ત, સર્વ પ્રકારે તારાથી પ્રવર્તો. કેટલું સુંદર વચન, ષટકારક સિવાય સમજાય જ નહીં કે બીજું કેવી રીતે થાય. તું તારા પ્રકારે અને સર્વ પ્રકારે અને તારાથી પ્રવર્તો. ત્યાં તારાથી ઉપર ભાર આવી જાય છે કે આત્મા વડે હવે ઉદ્ધરેત આત્મના આત્માનમ મગ્ને સંસાર વારિતમ યોગારૂઢત્વમ આસાદ્ય સમ્યક દર્શન નિષ્ઠયા. શંકરાચાર્યજીનું વચન. સમ્યક દર્શન ભાગ્યે જ શબ્દ વાપરે, છતાં શંકરાજીને વાપરવો પડ્યો છે. વિવેક ચૂડામણીમાં ઉદ્ધરેત, ઉદ્ધાર કરવો જોઈએ, કરો. આત્મના આત્માનમ, બીજો કોઈ શબ્દ નથી. આત્મા વડે આત્માને ઉદ્ધાર કરવાનો છે, આત્માનો ઉદ્ધાર કરવાનો છે. કોણે? તો કે સંસાર સાગરમાં પડેલા જીવે. કેવી રીતે? તો કે સમ્યક દર્શનની નિષ્ઠા વડે. સમ્યક દર્શનની નિષ્ઠા વડે. ત્યાં નિષ્ઠા આવ્યું. એ નિષ્ઠા પણ ક્યાંથી લાવવું? શ્રદ્ધા ક્યાંથી લાવવું? તો કે જે હમણાં વાત થઈ તે ઉપાદાન નિમિત્તની, ષટકારકની, બધા સંબંધો સમજીને શ્રદ્ધા કરવા યોગ્ય છે. શ્રદ્ધા અને શ્રદ્ધાનમાં શું ફેર? શ્રદ્ધા ગુણ. જો શ્રદ્ધાને ગુણ કહીએ તો પછી શ્રદ્ધાન એ શ્રદ્ધા ગુણની પર્યાય કહેવાય. મને આવું સમજાય છે તે કહું છું. શ્રદ્ધા ગુણ કહેવાય તો પછી સમ્યક્ત્વ ગુણ કહીએ, શ્રદ્ધા ગુણ કહીએ. તો શ્રદ્ધાન શું છે? તો કે શ્રદ્ધાન એટલે ગુણને પર્યાય થાય. ગુણનું જે સમય સમયે પરિણમન થાય છે, કાંઈ પણ સમય સમયે પરિણમન થાય છે, તો ગુણની જે પર્યાય કે ગુણનું પરિણમન તેને આપણે પર્યાય કહીએ છીએ. તો તે ગુણમાં જે ફેરફાર થયો, જે પરિણમન થયું તે શું થયું? તો શ્રદ્ધા, શ્રદ્ધાન. અને શ્રદ્ધાન હંમેશા પહેલું કહેવું પડે, શ્રદ્ધા પછી કહેવી પડે. પૂર્વ પર્યાય ને ઉત્તર પર્યાય. તો ખરેખર તો શ્રદ્ધા ગુણની પર્યાય એમ બોલીએ ત્યારે શ્રદ્ધા પહેલું થયું અને પછી શ્રદ્ધાન થયું. પણ હકીકતમાં વિચાર કરતાં એમ લાગે કે શ્રદ્ધાન પહેલું છે, પર્યાય સમય સમયની છે, અને પછી શ્રદ્ધા. એ જે રીતે લ્યો તે. પણ શ્રદ્ધા, અહીંયા નિષ્ઠા શબ્દ આવ્યો છે, આપણે એ જ શ્રદ્ધા કહીએ છીએ. શ્રદ્ધાથી પણ એક સ્ટેજ આગળ કહેવું હોય તો ત્યાં નિષ્ઠા કહીએ છીએ. નિશ્ચિતપણે સ્થાપન થાય છે, નિતાંતયા એટલે નિતાંત રીતે, નિશ્ચિતપણે, નિત્ય રીતે જે સ્થાપના થઈ ગઈ છે તેનું નામ નિષ્ઠા. બ્રહ્મ નૈષ્ઠિક કહીએ છીએ, ત્યાં બ્રહ્મ શ્રદ્ધેય કેવું નથી કહેતા, એવા એક સમજવા માટે છે. તો ત્યાં નિષ્ઠા પણ કહીએ છીએ કે ક્ષાયિક સમ્યક દર્શન, તો કે કેવલી શુદ્ધ કેવલીના પાદમૂળમાં એનું નિષ્ઠાપન થાય છે. નિશ્ચિતપણે સ્થપાઈ જાય છે.
મૂળિયું વવાઈ જાય છે, બીજ વવાઈ જાય છે, પછી કદાચ આયુષ્ય કે સમય ઓછો પડે તો બીજો ભવ, બીજા ભવે અથવા તો પછીના કાળમાં એ થાય છે, ફાલે ફૂલે છે. પણ તે નિષ્ઠા પણ તો સમ્યક દર્શનની નિષ્ઠા વડે તું યોગારૂઢતમ આસાદ્ય, તું મન વચન કાયાના યોગ છે, સમ્યક દર્શનની નિષ્ઠા છે, તો સવાર થઈ જા, અસવાર થઈ જવાનું છે અને આસ્વાદ્ય અને સ્વાદી લેવાનું છે. કેટલું સુંદર કહી દીધું. સર્વ પ્રકારે તારાથી, 2 શબ્દમાં કહેવું હોય તો ભાવથી, 3 શબ્દમાં, 3.5 શબ્દમાં કહેવું હોય તો સ્વભાવથી, 3 અક્ષરમાં કહેવું હોય તો ભાવનાથી, આત્મ ભાવનાથી, 6 અક્ષરમાં કહો તો આત્મ ભાવનાથી તું સર્વ પ્રકારે તારાથી પ્રવર્તો. એમાંથી મંત્ર આવે તે કે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. સ્વભાવનું ભાન, સ્વભાવને સ્વભાવ. આત્મા સ્વભાવે ન વિકલ્પ કોઈ, વિભાવથી ભિન્ન સુખી અમોભી, નિર્બંધ સ્પૃષ્ટાનન્ય ભાળો, સદાય આત્મા સ્થિરતા જવાળો. શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદુ. એટલે જે કાંઈ છે તે આધાર આત્મા તણી ભાવનાનો ટકાવતા જ્ઞાન કેવળ પામો. બ્રહ્મચારીજીએ આત્મભાવના પુષ્પમાં પ્રજ્ઞાબોધમાં બહુ સુંદર મૂકી દીધું છે. તો એ જ સ્વભાવની ધારા અખંડપણે વહેતા વહેતા સર્વ પ્રકારે તારાથી પ્રવર્તો, અકર્તૃત્વ ભાવ આવી જાય, અકર્તાપણું આવી જાય, દેહાધ્યાસ છૂટી જાય, બાકી શું રહ્યું? છીએ તે પામીએ, તે કૃપાદેવ લખી શક્યા, કરી શક્યા છે. વ્યવહાર વચ્ચે રહીને પણ કેવું લખે છે કે જીવન અજીવન પર સમવૃત્તિ હો. જીવન શું? તો કે આ દ્રવ્ય પ્રાણ વડે, ભાવ પ્રાણ વડે જીવીએ છીએ તે, એટલે કે જીવન, જીવતા જીવ. અજીવન શું? તો કે તે જ દ્રવ્ય પ્રાણનો વિયોગ થાય છે, એટલે કે દેહ છૂટી જાય છે, પ્રાણ છૂટી જાય છે, તેનું નામ અજીવન. અજીવન એટલે જીવન નહીં, તે જીવનનો અભાવ. જીવન ગયું એટલે શું? તો કે મરણ. એટલે મરણ લખવાની બદલે કૃપાદેવ લખે અજીવન. જીવન મરણ લખવાની બદલે જીવન અજીવન પર સમવૃત્તિ હો. જીવવું કે ન જીવવું, આયુષ્ય હોય કે નહીં, શું ફેર પડે છે? સમવૃત્તિ છે. કેવી સમવૃત્તિ છે? તો કે નિર્વિશેષો મનસ્કાય પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ. તે પાર્શ્વ પ્રભુની એક બાજુથી સ્તુતિ થાય છે, એક બાજુથી નિંદા થાય છે. ધર્ણેન્દ્ર પદ્માવતી સ્તુતિ કરે છે, છત્ર ધરવાનો પુરુષાર્થ કરે, પ્રયત્ન કરે, ચેષ્ટા કરે. આ બાજુથી કમઠનો જીવ બરાબરનો ઉપસર્ગ કરે છે. તો એ સ્તુતિ અને નિંદા વખતે પણ જે પુરુષે પરમ પુરુષાર્થ આદર્યો છે અને સમવૃત્તિ રાખી છે, એટલે સમદર્શિતા તો હતી, પછી સમવૃત્તિ વેજ છે. સમય સમયની વૃત્તિ, વૃત્તિ શબ્દ મૂક્યો, ભાવે નથી મૂક્યો. એટલે જે સમય સમયની વૃત્તિ એટલે સમય સમયની પરિણતિ, અને ત્યાં કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન પાર્શ્વનાથ પ્રભુને તે સમયમાં, તે વિકટ સંયોગમાં કેવળ જ્ઞાન થયું છે. તે કૃપાદેવ કે મારો ઈષ્ટ પરમાત્મા પાર્શ્વનાથ પરમાત્મા, જુઠાભાઈ પરના પત્રમાં ત્યાંય ઉપયોગે જ સાધના લખ્યું, અહીં પણ વૃત્તિ શબ્દ મૂક્યો, સમવૃત્તિ. તે કહ્યું કે જીવન હોય કે મરણ હોય, સમવૃત્તિ હોય. આ કેવો વ્યવહાર છે એની વચ્ચે વસેલા છે એ પુરુષને કેવું લાગે છે. અને તે ઉપાધિ યોગમાં બેઠેલા છે. આમ કમળ જાણે ચારે બાજુ ચિત્ર હોય, અષ્ટદલને સહસ્ત્ર પાંખડીને સહસ્ત્ર કમળ, એમ 1000 તો ઓછી પડે, 1008 જાતની ઉપાધિ હોય. એના કમળના ઢગલામાં, સંસારમાં એ કમળ ઉપર વિરાજમાન પરમ કૃપાળદેવનો આત્મા હંસ, અને ત્યાં મૂકે છે સમવૃત્તિઓ જીવન અજીવન પર. એ જ વસ્તુ આપણને યાદ આવે. નીતિશાસ્ત્રમાં એક શ્લોક આવે કે નિંદંતુ નીતિ નિપુણા યદિવાસ્તુવંતુ લક્ષ્મી સમાવિશચુ ગચ્છતુ વા યથેષ્ટમ અદ્ય એવ વા મરણમસ્તુ યુગાંતરે વા ન્યાયાત પથઃ પ્રવિચલંતી પદમ ન ધીરાહા. ધીર પુરુષો છે, સ્વભાવ પરિણતિવાળા છે, સજ્જ પુરુષો છે, શાણા, સજ્જન, ધીર, વીર, મહાવીર, એક મહાવીર, બીજા મહાવીર, તે શું કરે છે? જીવન અજીવન પર સમવૃત્તિ. કે ક્યાંયથી પણ શરૂઆત કરી કે નિંદંતુ નીતિ નિપુણા, ગમે તેટલી કોઈ નિંદા કરે, ગમે તેટલી કોઈ વંદના કરે, પણ જેને કાંઈ લવલેશ ફરક પડતો નથી, વિભાવ પરિણતિ વિકારમાં જતા નથી. એવી જ રીતે લક્ષ્મી બારણા ઠોકતી કકડાવતી આવે કે હોય તે બધું ધનોત પનોત કરતી જતી રહે, તો પણ શું? એની ઈચ્છા પ્રમાણે મનમાની કરે, ભલે કરે. ચોખ્ખું લખ્યું અદ્યવ વા મરણમ, આ જ ક્ષણે મરણ થાય, આ જ સમયે મરણ થાય, કે યુગો પછી થાય, ભવો પછી થાય, વર્ષો પછી થાય, તોય શું? ન્યાય, નીતિ, નેકી, પ્રામાણિકતા, જ્ઞાન સ્વરૂપથી, સ્વભાવથી તે જ્ઞાની પુરુષો તે ચલિત થતા નથી, વિભાવ પરિણતિમાં જતા નથી. ત્યાં જીવન અજીવન પર સમવૃત્તિ હો.
જીવન હો તો એ જ વૃત્તિએ પૂર્ણ હો. માનો કે થોડું ઘણું પણ રહ્યું છે એવું આયુષ્ય છે, આ જ સમયે આ જ સેકન્ડે દેહ છૂટતો નથી, આયુષ્ય પૂરું થતું નથી, તો પણ શું? એટલે કે જીવવાની કોઈ તમન્ના નથી, ઝંખના નથી અને મરવાની કોઈ ઈચ્છા નથી. જીવવાની તમન્ના નહીં, મરવાનો ઈરાદો નહીં, કોઈ જાતનો એવો ભાવ જ નથી. જીવન હોવા ન હો. આપણે પરીક્ષિત રાજાને સુખદેવજીની વાત પ્રમાણે તક્ષક નાગને 7મા દિવસે મૃત્યુ, પણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ, તો કે હવે ભલેને મરણ આવે. 6 દિવસમાં બોધ પ્રાપ્ત થઈ ગયો. સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજ માહી લયો, દૂર થયું જ્ઞાન. હવે શું ફેર પડે છે? ભલેને હમણાં આવી જાય, વહેલું આવી જાય, કાંઈ ફેર પડતો નથી. અહીંયા કૃપાળદેવે પણ કેવી ખુમારીથી લખ્યું છે કે એ જ વૃત્તિએ પૂર્ણ હો. ગૃહવાસ જ્યાં સુધી સર્જિત હો ત્યાં સુધી વ્યવહાર પ્રસંગમાં પણ સત્ય તે સત્ય હો. ગમે તેવો વ્યવહાર હોય ને ગમે તેવો ગૃહવાસ હોય, ગમે એવા નિમિત્ત હોય, પણ આપણે તો તે નિશ્ચય છે પરમ અભેદ, પરમ સત્ય છે તે, એટલે કે ષટકારકનો નિશ્ચય કરીને બેઠા છે અને એ જ નિશ્ચય કરાવવાની ભાવના છે. ગૃહવાસમાં તેમાં જ લક્ષ્ય હો. ગૃહવાસમાં પ્રસંગીઓને ઉચિત વૃત્તિ રાખતા શીખવ, સઘળા સમાન જ માન. જે કોઈ પ્રસંગી પ્રસંગી જ છે અને એને ઉચિત વૃત્તિ રાખતા શીખવ, એટલે ત્યાં ઉચિત એટલે પાછી યોગ્યતા જ મૂકી છે. શબ્દ ઉચિત છે, ત્યાં યોગ્યતા જ આવી છે. શબ્દ ઉપાદાન નિમિત્ત સમજવા માટે જ મૂક્યું છે. સઘળા સમાન જ માન. આત્મવત સર્વભૂતેષુ યહ પશ્યતિ સહ પશ્યતિ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.